हेलो फ्रेंड्स, श्री टेक एपीएसएम बीएससी कॉलेज पालनपुर में आपનું સ્વાગત છે। CCCH 101 ની અંદર યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સ। તો થર્મોડાયનેમિક્સની અંદર આપણે આગળ વાત કરીએ તો આગળ આપણે જે સમતાપી વિસ્તરણ હતું એ જોઈ ગયા હતા। તો હવે બીજું જે છે એ સમોષ્મી વિસ્તરણ છે। તો સમોષ્મી વિસ્તરણની અંદર શું થશે? તો સમોષ્મી વિસ્તરણ એટલે શું થશે? સમોષ્મી તો Q is equal to શું થશે? 0 થશે કે ઉષ્મા કેવી હશે? અચળ રહેશે, એટલા માટે Q is equal to 0 થશે। હવે Q is equal to 0 તો ડેલ્ટા E બરાબર શું થશે? તો ડેલ્ટા E બરાબર થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમના સૂત્ર પરથી મૂકીએ તો ડેલ્ટા E is equal to Q minus W। હવે Q is equal to 0 છે તો 0 મૂકી દઈએ તો ડેલ્ટા E is equal to minus W થશે। અને જો W પ્લસમાં કરવા હોય તો માઇનસને આ બાજુ લઈ જઈએ તો W is equal to minus ડેલ્ટા E થશે। તો સમોષ્મી વિસ્તરણની અંદર જો ડેલ્ટા E પણ ઋણ થશે અને જે કાર્ય છે એ પણ ઋણ થશે। તો કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા E કે સમોષ્મી વિસ્તરણ પ્રક્રિયા દરમિયાન હવે જે ડેલ્ટા E એના કાર્યમાં અને ઉષ્મામાં શું કેટલી કિંમત મળે છે એના વિશે જોઈએ। તો કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા E તો ડેલ્ટા E માટે આપણે અચળ કદે ઉષ્માધારિતાનું સમીકરણ લઈએ। તો અચળ કદે ઉષ્માધારિતાનું સમીકરણ શું છે? CV is equal to dE upon dt। હવે d બરાબર સૂત્ર કરતા બનાવીએ આપણે એટલે કે ડેલ્ટા E એને સૂત્ર કરતા બનાવીએ તો dt આ બાજુ જશે તો dE is equal to CV into dt। અથવા તો આપણે જો ડેલ્ટામાં લઈએ તો ડેલ્ટા E is equal to CV into ડેલ્ટા t થશે। તો આપણને ડેલ્ટા E ની કિંમત કેટલી મળે છે? તો CV into ડેલ્ટા t જેટલી મળે છે। બીજું છે કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા H। તો ડેલ્ટા H માટે આપણે એન્થાલ્પીનું સૂત્ર લઈએ તો એન્થાલ્પીના સૂત્ર મુજબ H is equal to E plus PV। હવે એનું વિકલન કરીએ તો ડેલ્ટા H is equal to ડેલ્ટા E plus ડેલ્ટા PV। PV is equal to nRT અને 1 મોલ માટે હશે તો શું થશે? PV is equal to RT। તો ત્યાં RT મૂકીએ તો ડેલ્ટા H is equal to ડેલ્ટા E પ્લસ R અચળાંક છે તો R ને સાઈડમાં બહાર રાખી તો R ડેલ્ટા T થશે। હવે ડેલ્ટા E બરાબર શું હતું? આપણે આગળ જોઈ ગયા તો CV into ડેલ્ટા T થાય છે। તો ડેલ્ટા E ની જગ્યાએ આપણે મૂકીએ તો ડેલ્ટા H is equal to CV into ડેલ્ટા T પ્લસ R ડેલ્ટા T। કોમન શું નીકળશે બંનેમાંથી? ડેલ્ટા T। તો ડેલ્ટા T CV પ્લસ R। હવે CV પ્લસ R is equal to તો CP minus CV is equal to R છે। તો CP minus CV is equal to R। CV ને આપણે આ બાજુ લઈ જઈએ તો પ્લસ થશે તો CP is equal to CV plus R થશે। તો અહીંયા CV plus R છે તો એની જગ્યાએ આપણે CP મૂકી દઈએ તો is equal to CP into ડેલ્ટા T। તો આપણને ડેલ્ટા H ની કિંમત કેટલી મળશે? CP into ડેલ્ટા T જેટલી કિંમત મળશે। હવે કેલ્ક્યુલેશન ઓફ W। તો કેલ્ક્યુલેશન ઓફ W સમોષ્મી વિસ્તરણમાં Q is equal to શું થશે? 0। તો થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા E is equal to Q minus W। Q is equal to 0 તો ડેલ્ટા E is equal to minus W અને W is equal to minus ડેલ્ટા E। ડેલ્ટા E ની કિંમત કેટલી હતી? CV into ડેલ્ટા T તો સોરી CV into ડેલ્ટા T। તો W is equal to minus CV into ડેલ્ટા T જેટલી કિંમત મળે છે। તો આપણે કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા E, કેલ્ક્યુલેશન ઓફ ડેલ્ટા H અને કેલ્ક્યુલેશન ઓફ W સમોષ્મી વિસ્તરણમાં શું થાય છે એ જોઈએ। હવે આગળ કે સમોષ્મી વિસ્તરણ આદર્શ વાયુનું જે સમોષ્મી વિસ્તરણ થાય છે તો એ દરમિયાન જે કાર્યની ગણતરી કેટલી થાય છે? તો સમોષ્મી વિસ્તરણની અંદર Q is equal to 0। હવે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ ડેલ્ટા E is equal to minus W થશે। એને ઇક્વેશન નંબર 1 આપી દઈએ। હવે ધારો કે આપણે 1 મોલ આદર્શ વાયુ લઈએ અને એનું જે દબાણ છે P છે અને એનું કદ V છે। હવે P દબાણે ધારો કે કદમાં dV જેટલો અલ્પ વધારો કરવામાં આવે છે તો થતું કાર્ય શું થશે? P into dV જેટલું થશે। તો dE is equal to કાર્ય W is equal to શું થશે? dE is equal to minus P into dV। હવે આગળ જે અચળ કદીય ઉષ્માધારિતાના સૂત્રો પરથી આપણે જોઈ ગયા હતા તો dE is equal to શું થાય? CV into dt। તો dE is equal to minus P into dV અને dE is equal to CV into dt। આ બંને સૂત્રોને આપણે સરખાઈ દઈએ તો શું થશે? CV into dt is equal to minus P into dV। હવે P is equal to RT થાય
આદર્શવાળી સમીકરણ p = RT। તો આગળના સમીકરણની અંદર p ની જે કિંમત હતી તે આપણે RT/v મૂકી દઈએ તો cv dt = RT/v * dv થશે। v જે નીચે છે એને આપણે આ બાજુ લઈ જઈએ તો dv/v થશે। તો cv dt = RT * dv/v। હવે અહીંયા જે t છે એને આપણે આ બાજુ લાવી દઈએ તો ભાગાકારમાં જશે cv * dt/t = R * dv/v। હવે જે cv છે એ અચળ છે એમ માની આપણે t1 થી t2 અને v1 થી v2 ની હદમાં સંકલન કરીએ તો cv t1 થી t2 dt/t R તો અચળ છે તો -R v1 થી v2 dv/v। હવે આનું વિકલન થશે ln t2/t1 અને આનું સંકલન થશે ln v2/v1। તો મૂકી દઈએ તો cv ln t2/t1 = -R ln v2/v1। હવે cp - cv = R થાય આપણને ખબર છે તો cp - cv = R। તો અહીંયા જે R છે એની જગ્યાએ આપણે cp - cv મૂકી દઈએ તો cv ln t2/t1 = -cp - cv ln v2/v1। હવે અહીંયા જે cv છે આ cv ને આપણે આ બાજુ લઈ લઈએ તો ભાગાકારમાં જશે તો અહીંયા શું વધશે ln t2/t1 = -cp - cv/cv ln v2/v1। હવે અહીંયા જે ત્રણે છે એને આપણે જુદા પાડીએ તો cp/cv થશે અને અહીંયા cv/cv થશે તો ln t2/t1 = -cp/cv - cv/cv બરાબર 1 થઈ જશે તો cp/cv - 1 ln v2/v1। હવે cp/cv = આપણે ગેમા ધારી દઈએ તો ત્યાં આપણે ગેમા મૂકી દઈએ તો ln t2/t1 = gamma - 1 ln v2/v1। હવે અહીંયા જે માઈનસ છે આ માઈનસને દૂર કરવું હોય તો શું કરવું પડશે v2/v1 ને આપણે ઉલટાઈ દઈએ તો v1/v2 કરી દઈએ તો જે છે પ્લસ થઈ જશે તો ln t2/t1 = gamma - 1 ln v1/v2। હવે આપણે એનો એન્ટીલોગ લઈએ અથવા તો ln ને દૂર કરીએ તો શું થશે કે જે આગળ ગુણાકારમાં હતું એ ઘાતમાં જતું રહેશે તો t2/t1 = v1/v2 gamma - 1। હવે અહીંયા આપણે gamma - 1 v1 ઉપર લઈએ અને v2 ઉપર લઈએ તો t2/t1 = v1 gamma - 1/v2 gamma - 1। હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ t2 ને આ બાજુ ગુણીએ v2 ને આ બાજુ ગુણીએ અને આ બાજુ v1 સાથે ગુણીએ તો t2 v2 gamma - 1 = t1 v1 gamma - 1। હવે આપણે ફક્ત તાપમાન અને કદ વિશે લેવું હોય તો શું થશે tv gamma - 1 = અચળ। હવે આપણે pv = RT થાય આદર્શવાળી સમીકરણ pv = RT પરથી આપણે બે વાયુ માટે લેવું હોય તો શું થશે p1 v1 = t1 અહીંયા r છે અચળ છે એટલે આપણે એને કાઢી નાખીએ તો p1 v1 = t1 અને p2 v2 = t2 થશે તો t2/t1 બરાબર શું થાય p2 v2/p1 v1। હવે આ p1 v1 ને આ બાજુ લઈ જઈએ અને t2 ને આપણે આ બાજુ લઈ લઈએ તો p1 v1/t1 = p2 v2/t2। હવે આગળ જે સમીકરણ હતું આપણે કે t2/t1 = v1/v2 gamma - 1 થાય છે તો આપણે આગળના સમીકરણની અંદર જુઓ કે t2/t1 બરાબર શું છે p2 v2/p1 v1 છે તો આપણે એની જગ્યાએ આપણે એ પણ લખી શકીએ અહીંયા v1/v2 gamma - 1 એના બરાબર t2/t1 છે તો અહીંયા પણ t2/t1 બરાબર શું છે p2 v2/p1 v1 તો આપણે એ લખી શકીએ તો એ લખીએ તો કે t2/t1 = p2 v2/p1 v1 = v1/v2 gamma - 1। હવે અહીંયા આપણે જુદા પાડી દઈએ કે p2 v2 અહીંયાથી t2 અને t1 ને કાઢીએ કારણ કે બંને સરખા છે તો p2 v2/p1 v1 અહીંયા જે gamma અને -1 છે બંને ઘાતાંકને આપણે દૂર અલગ કરીએ તો શું થશે
v1 upon v2 raised to gamma minus 1 gamma into v1 upon v2 raised to minus 1. હવે અહીંયા -1 છે એને પ્લસમાં કરવું છે તો શું થશે? અહીંયા ઉલટાઈ જશે તો v2 upon v1 થઈ જશે. તો p2 v2 upon p1 v1 is equal to v1 upon v2 raised to gamma into v2 upon v1. અહીંથી v2 upon v1 અને અહીંથી v2 upon v1 બંને દૂર થઈ જશે તો શું વધશે? તો p2 upon p1 is equal to v1 upon v2 raised to gamma. અહીંથી આપણે જે v2 છે આ બાજુ ગુણીએ અને જે p1 છે આપણે આ બાજુ ગુણીએ તો શું થશે? તો p1 v1 raised to gamma is equal to p2 v2 raised to gamma થશે. અને ફક્ત એક જ વાય માટે દર્શાવવું હોય તો શું થશે? pv raised to gamma is equal to અચળ. હવે અહીંયા આપણે જે tv raised to gamma minus 1 is equal to અચળ શોધ્યા અને આપણે pv raised to gamma is equal to અચળ શોધ્યા છે. તો હવે આવી જ રીતે આપણે જો t અને v વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો t1 v1 raised to gamma minus 1 is equal to t2 v2 raised to gamma minus 1. અને જો t અને p વચ્ચેનો સંબંધ દર્શાવવો હોય તો આપણે t1 v1 raised to gamma into t1 raised to gamma into p1 raised to gamma minus 1 is equal to અહીંયા લખવાનું રહી ગયું છે તો લખી દેજો કે t2 raised to gamma into p2 raised to gamma minus 1. તો આ સૂત્ર ઉપરથી આપણે આ બધાના વચ્ચેનો સંબંધ પણ નક્કી કરી શકીએ છીએ. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.